હેલો દોસ્તો, ગુલાબી ગુજરાતમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, શું તમને ખબર છે, એક રાણીએ પોતાના પતિની યાદમાં એક વાવ બનાવી છે અને તે વાવ એટલે ગુજરાતના પાટણમાં આવેલી રાણી કી વાવ। આજે યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે। ગુજરાત અને ભારતના ગૌરવ સમાન આ વાવ વિશે આજે આપણે જાણીશું। તો મિત્રો, આ વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી। પાછળથી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી આવ્યા હતા। વાવ પર કાંપ ફરી વળ્યો હતો। છેક 1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણી કામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું। રાણી કી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતોમાંની એક છે। તો મિત્રો, આ વાવ અંગે લોકોનું માનવું છે કે કોઈ વાર સરસ્વતી નદીમાં આવેલ પૂરનું પાણી વાવમાં ઘૂસી જતા કાપથી વાવ પુરાઈ ગઈ હશે। ત્યારબાદ પુરાતત્વ વિભાગ દ્વારા 1968માં વાવમાં ભરાયેલ માટીને બહાર કાઢવાના ઉત્ખનન કાર્યવાહી કરતા ઘણા વર્ષોની મહેનત બાદ 1980માં વાવ તેના મૂળ સ્વરૂપમાં મળી આવી હતી। ગુજરાતની વાવો કેવળ જળ સંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી, બલ્કિ મોટું આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે। મૂળભૂત રીતે તેનું સ્વરૂપ સાવ સીધું સાધું હતું, પરંતુ વર્ષો જતાં જટિલ થઈ ગયું હતું। કદાચ પાણીની પવિત્રતાના આ પ્રાચીન વિચારને પાષાણ દેવોના સ્વરૂપે કોતરીને વધુ મહત્વ આપવાનો હેતુ હતો। રાણી કી વાવના બાંધકામની વાત કરીએ તો તે 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે। વાવનું મુખ પૂર્વ બાજુ ખુલે છે। આ વાવ 7 માળની જયા પ્રકારની વાવ છે। તેમાં 7 ઝરૂખાઓ છે। 7 માળની આ વાવમાં 340 થાંભલીઓ છે। એવું કહેવાય છે કે લગભગ 40 વર્ષ સુધી આ વાવનું બાંધકામ ચાલ્યું હતું। વાવની કલાકૃતિનું નિરીક્ષણ કરતા જાણવા મળે છે કે વાવમાં 800થી પણ વધુ સુશોભિત શિલ્પો છે। આ બધા શિલ્પોને જોતા ખ્યાલ આવે છે કે આ શિલ્પોની મુખ્ય વિષય વસ્તુ ભગવાન વિષ્ણુના દશાવતારો છે, જેમાં વાવની દિવાલો અને સ્તંભો પર મોટાભાગનું નકશીકામ રામ, વામન, મહિષાસુર મર્દિની, કલ્કી જેવા ભગવાન વિષ્ણુના અવતારોને જોઈ શકાય છે। તે ઉપરાંત વાવમાં દેવી દેવતાઓની સાથે સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી અને શણગાર કરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની મૂર્તિઓ કલાત્મક રીતે કોતરવામાં આવી છે। પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરેલા જુઓ છે, જેમાં વિષ્ણુ 1000 ફેણવાળા શેષનાગ પર આડા પડ્યા છે। એવું કહેવાય છે કે અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે। તો મિત્રો, રાણી કી વાવનું એક રહસ્ય છે। વાવના સૌથી નીચેના ચરણની સૌથી છેલ્લી સીડીની નીચે એક રસ્તો છે, જેની અંદર ખૂબ લાંબી 30 કિલોમીટરની સુરંગ છે। એવું કહેવાય છે કે આ સુરંગ સિદ્ધપુરમાં નીકળે છે। હાલ આ સુરંગનો પ્રવેશ દ્વાર કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલ છે। આ સુરંગ અંગે લોકોનું માનવું છે કે તેનો ઉપયોગ યુદ્ધમાં અથવા અન્ય કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં રાજા અને તેમનો પરિવાર કરતા હશે। રાણીની વાવનું જળ વ્યવસ્થાપન ભૂજળ સંસાધનોના ઉપયોગનું ખૂબ જ મહત્વનું ઉદાહરણ માનવામાં આવે છે। આ વાવ 11મી સદીના ભારતના ભૂમિગત વાસ્તુ સંરચનાનું એક અનોખા પ્રકારનું વિકસિત અને વ્યાપક ઉદાહરણ છે। તો સોલંકી વંશનું આ વાવનું નિર્માણ મારું ગુર્જર શૈલીમાં કરવામાં આવ્યું છે। વાવને જોતા તમને ખ્યાલ આવશે કે તે ઊંધા મંદિર આકારની છે અને તે જ સત્ય છે। વાવને ઊંધા મંદિરની જેમ તૈયાર કરવામાં આવી છે, જેમાં 7 તળ સુધી સીડીઓ છે, જે પૌરાણિક અને ધાર્મિક કલ્પનાઓની સાથે ખૂબ સુંદર રીતે નિર્માણ કરવામાં આવી છે। વાવ અંદાજે 30 મીટર ઊંડી છે। અહીં કરવામાં આવેલ કોતરણી કામમાં પ્રાચીન અને ધાર્મિક ચિત્રોનો ઉલ્લેખ જોઈ શકાય છે। તેના પાણી અને છોડના ઔષધીય ગુણ વિશે જાણીએ તો એવું માનવામાં આવે છે કે અંદાજે 50 વર્ષ પહેલા વાવમાં ઔષધીય છોડ અને સંગ્રહાયેલા પાણીનો ઉપયોગ તાવ અને અન્ય બીમારીઓથી સાજા થવા માટે કરવામાં આવતો હતો। આ ઉપરાંત વર્ષ 2016માં રાજધાની દિલ્હીમાં આયોજિત ઇન્ડિયન સેનિટેશન કોન્ફરન્સમાં આ વાવને ક્લીનેસ્ટ આઇકોનિક પ્લેસના પુરસ્કારથી નવાજવામાં આવી હતી। આજે ભારતીય 100 રૂપિયાની ચલણી નોટ પર રાણીની વાવને સ્થાન મળ્યું છે। આ વાવ સ્થાપત્ય કલાનું એક ઉત્તમ ઉદાહરણ છે। તેની મુલાકાત લેવા ન ફક્ત દેશના પરંતુ વિદેશના લોકો પણ આવે છે। તેની કલાત્મકતા જોઈ અન્ય આવતા પ્રવાસીઓ અચંબિત થઈ જાય છે। તે સાથે જ આપણી સંસ્કૃતિ સાથે જોડાય છે। તો મિત્રો, જ્યારે પણ પાટણ જાઓ તો અહીં આવેલ રાણીની વાવની મુલાકાત લેવાનું ન ભૂલતા।